સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે। 2020-21માં મંજૂર થયેલા કામો 2024માં પૂરા તો થયા, પરંતુ 4 દિવસમાં પુલિયાનો રોડ બેસી ગયો છે, જેને લઈ કોટવા ગામના જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી વિજિલન્સ તપાસની માંગ કરી છે। સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સામે કોટવા ગામના ડેપ્યુટી સરપંચે સવાલો પણ ઊભા કર્યા છે। તો ગ્રામ સડક યોજનામાં આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। 4 દિવસમાં પુલિયાનો રોડ છે તે બેસી ગયો છે। જાગૃત નાગરિકે અવાજ પણ ઉઠાવ્યો છે અને તપાસની માંગણી પણ કરી છે। ચોમાસાની શરૂઆત થાય એટલે તંત્રની પોલ ખોલવાનું શરૂ થઈ જતું હોય છે અને સુરત જિલ્લામાં સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો રોડ રસ્તા બનાવવામાં થતા હોય છે। ત્યારે આજે માંગરોળ તાલુકાના પાલોદથી કોઠવા જતો રસ્તો, આ રસ્તો નેશનલ હાઈવે 48ને જોડતો રસ્તો છે અને હાલમાં જ બનેલો આ રસ્તો છે। હું કેમેરામેનને કહીશ કે આ રસ્તો જે બતાવે, આપ જોઈ રહ્યા છો, સૌથી વધુ ભ્રષ્ટાચાર રસ્તામાં થયો છે। માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં રસ્તો બેસી ગયો છે। ભયંકર વેઠ ઉતારીને તંત્ર જતા રહ્યા છે, કારણ કે આ જે રસ્તો બન્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તો બન્યો છે અને ખાસ કરીને રસ્તો બતાવવાનો પ્રયત્ન કરે કે જે રીતે રસ્તો બેસી ગયો છે, આ વિસ્તારના લોકો સરકારી રસ્તામાં જે ભ્રષ્ટાચાર થયો છે, રસ્તામાં જે વેઠ ઉતારી છે, તેને લઈને આ વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર આ રોડ રસ્તાના કામમાં થાય છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે કોઠવાથી પાલોદ અને પાલોદથી કોઠવા જતો જે રસ્તો છે, કેટલા સમય પહેલાં બનેલો, કેટલાનો રસ્તો છે અને કઈ યોજના હેઠળ? આ રસ્તો 2020-21માં મંજૂર થયેલા મુખ્યમંત્રી સડક યોજનાનો રસ્તો છે અને એ રસ્તો 2023-24થી કામ ચાલુ કર્યું છે, કારણ કે એમાં આરટીઆઈ માહિતી થકી મેં એમની પાસે માંગણી કરી ત્યારે આ ગામનો રોડ કોઠવાથી પાલોદજી જોડતો રોડ છે અને હાઈવે પર જોડાય છે। અહીં ખાસી એની આગળ દરગાહ પર બી જવા માટે આ રસ્તો ખાસો ઉપયોગી થાય છે અને ખેડૂત મિત્રો બી બહુ હેરાન પરેશાન અને ગામ લોકો પણ બહુ હેરાન પરેશાન થયા। તે છતાં મેં આરટીઆઈ માહિતી કરવા છતાં પણ આજ દિવસ સુધી 2024 આવી ગયું 21-22ના સમથિંગ, તો બી આ રસ્તા ગામનો રોડ બનવામાં આવેલ નથી અને જે તે અધિકારીઓને વારવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તે કોઈ પણ તંત્ર ધ્યાન આપવા માંગતું નથી। એની સામે જે પણ કાર્ય પર એન્જિનિયર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, જે કંઈ એજન્સી એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। આ જે પુલિયું પણ જે બનાવવામાં આવ્યું છે એ ખાડી છોડીને ખાડીમાંથી પાણી કાઢવા માટે અમે પુલિયાની માંગણી કરી હતી, પણ એમણે જે બનાવ્યું છે એ એન્જિનિયર કક્ષાના માણસ હોવા છતાં એમણે જે પુલિયું બનાવ્યું છે જાણે ખેતરમાંથી પાણી કાઢવાનું હોય એવી રીતે પુલિયું બનાવીને ખાલી વેઠ ઉતારીને કામ જતા રહ્યા છે। એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આ જે સરકારમાં જે ભ્રષ્ટાચારો જે સડક યોજનામાં થાય છે એમની સામે સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અને આ અમારો ગામનો જે રસ્તો છે એ મુખ્ય માર્ગ છે અમારા જો એ બે ગામ માટે 1,90,43,276 રૂપિયાનું મંજૂર થયેલ કામ છે અને એની અંદર એકલું ભ્રષ્ટાચાર થયું છે, એકલું માટી પુરાણ કરી અને એ લોકો જતા રહ્યા છે અને ખાલી ડામર પટ્ટી પાથરીને જતા રહ્યા છે। વારવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અધિકારી તપાસમાં આવતું નથી। જે રીતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, સરકારના કરોડો રૂપિયાનું પાણી કરી નાખ્યું છે અને આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ જે પુલિયું બનાવવામાં આવ્યું છે, લો લેવલ પુલિયું, જે વરસાદી પાણીના નિકાલ માટે, કારણ કે ચોમાસામાં રસ્તો બંધ થઈ જતો હતો અને એશિયાની સૌથી મોટી દરગાહ આવેલી હોય, દર ગુરુવારે લાખોની સંખ્યામાં આ વિસ્તારમાંથી લોકો આવતા હોય છે, પરંતુ આ રસ્તા પર જે રીતે તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવ્યું છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જે અધિકારીએ વેઠ ઉતારી છે એની સામે પગલાં ભરાવવા જોઈએ એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। એટલે કે રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર જે વાત કરવામાં આવી છે તે આ રસ્તામાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।